કરીને પ્રેમથી પહેલા તો દાંત કાઢો. બોલો રાધે 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 રાધે. અહીંયા ગોકુલમાં કહેવા ગોકુલમાં આવી આ છે બધાની જગ્યા. નંદ ઘેર આનંદ ગયો છે કે નહીં? એટલે આપણે ગોકુલમાં આવે તો આપણે અહીંયા હસવું પડે. જ્યાં સુધી ગોકુલમાં આનંદ નહીં કરે, હસે નહીં, એનો અહીંયાનું આવવાનું કોઈ ફળ નથી. બોલો રાધે રાધે. ફક્ત દાંત કાઢો. બોલો રાધે રાધે. અહીંયા આપણે બ્રજમાં આવ્યા, અહીંયા 3 માતમ છે. રમણ રેતીમાં અલોટવાનું માતમ, ઘર બનાવવાનું. ગોકુલમાં પ્રભુનો પારણા કરવાનું, થાળ ધરાવવાનું માતમ. જમના કાંઠે શ્રી યમુનાજીનું પાન કરવાનું માતમ. રમણ રેત લોટો નહીં और कियो न यमुना पान और रे मूर्ति जानो नहीं है ब्रज को तत्व महान. આપણે રમણ રેતીમાં અહીંયા આપણે ઘરના બનાવ્યું, અલોટી નો કરી. પ્રભુને ઘેરમાં ગયા જ્યાં સુધી પ્રભુનો પારણો ના કર્યું, જમના ઘાટમાં યમુનાજી નો પાન ના કર્યું, તો આપણને બ્રજ યાત્રા કરવાનું કોઈ ફલ મળે. બધી જગ્યા કૃષ્ણ છે. ગોકુલમાં બાલ કૃષ્ણ છે, જે પ્રભુ પારણામાં ઝૂલે છે. મથુરા લીઓ અવતાર, ગોકુલમાં ઝૂલા પારણા. જમના કૃષ્ણ મરાર ભક્તોને હિત કારણ. બોલો રાધે રાધે. તમને અંદર બધું બતાવી દઈશ. દાંત કાઢો. આનંદ લેવાનું બધા. દાંત કરો. બોલો રાધે. પહેલા દર્શન કરજો. બોલો રાધે રાધે. રમણ રેતીમાં જો આપણે અહીંયા દર્શન કરવા જવાના છે. રમણ રેતી આવી ગયા છે. હવે આની અંદર દર્શન કરવા આપણે જવાના છે. જય શ્રી કૃષ્ણ. લાકડાનું કેટલું મસ્ત છે. આજે છે અક્ષર તૃતીયા. આજે અક્ષય દિન છે. આજે આપણે જે પણ દાન કરીએ, જેટલા આપણે ઠાકોરજીનો લાભ લઈએ, એનો અક્ષય ફળ છે. એના ફળની કઈ આપણે ગણતરી કરી શકતા નથી. એટલે આનું આજના તિથિનું નામ અક્ષય તૃતીયા છે. એના અક્ષય ફળ થાય. અક્ષય એટલે આપણે ગણી નથી શકતા. જરાક આપણે કરીએ તો એટલું બધું ફળ મળે. આજે તમે ભાગ્યશાળી જો આજને જોશે. આજે પ્રભુના ચંદન ધરાવે ઠંડક ને માટે. ગરમી થાય ને તો રોજ અહીંયા ઠાકોરજીના જે દર્શન થાય, તો જે આખા વસ્ત્ર પહેરીને ઠાકોરજીના દર્શન થાય. આજે ઠાકોરજી વસ્ત્ર ધારણ નહીં કરે, ખાલી ચંદન પહેરે. એટલે ચંદન નું આપણે શિંગાર થાય. તો આપણે પ્રભુના શ્રી અંગના આજને દિવસે દર્શન થાય. એટલે તમે ભાગ્યશાળી છો જો આજને દિવસે તમને પ્રભુને શ્રી અંગના દર્શન થાય. બોલો રાધે રાધે. દાંત કાઢો. આપણે દર્શન કરીને દર્શન કરતા તે બે ગેટમાં હાથી છે. बताइए 6-7-8 वर्ष से अधिक आयु वाली नहीं है, फिर भी भगवान का दर्शन करके स्नान करके यमुना से बाहर आने में संकोच है, और उन्होंने बाहर आने के लिए अपने हाथ से ही अंगों को छुपाया और आती है. यमुना से जब बाहर आए चलने सब बहुत सताओ. वही बात है, यमुना के अंदर रहो, जल में कोई ज्यादा संकट नहीं. और जब जल से बाहर आओ, और जनवरी के महीने में, दिसंबर के महीने में तब पता चलेगा कि सर्दी क्या आती है. वही उनकी हालत हो गई, सर्दी कांपने लगी, सर्दी ने बहुत जोर पकड़ लिया.
उनके स्वभाव से प्यार हे मन जयती करनादाय उनके का पवित्र प्रेम देखकर उनके वचनों को अपने कंधे पर रख लिया और कंधे पर रख करके अत्यंत प्रसन्नता पूर्वक हंसते हुए भगवान ने इस प्रकार कहा अति प्रसन्नता ગાયો નવાઈ જો ગાયો જો ગાયોના નાના નાના બચ્ચા છે અંદરે ગાયો છે જો વૃંદાવન કે ગોકુળ કે મથુરા આવી ગાયું ન હોય એવું બને જ નહીં. કાનાને ગાયું બહુ વાલી હતી તો જો આપણે ગાયુંના દર્શન કરવા આવ્યા છીએ. જો કેટલી ગાયું છે, નાના નાના બચ્ચા તો કેટલા સરસ છે. જો આપણે વૃંદાવન કે ગોકુળ મથુરા આવીને ગાયું ન હોય તો એવું બને નહીં. અને આ જો બધા ઋષિના ઝૂંપડા, ઋષિ અગ્નર, મહાઋષિ શનિન, આ બધા ઋષિઓના જો આ ઘર છે. આવી રીતે આશ્રમ કરીને રહેશે. જો આ ઋષિ છે, ઋષિઓના આશ્રમ જે તપ કરતા હોય તેને માટે જો આવા હોય છે. આ તપ કરતા હોય એની માટે જો આવા બાંધવામાં આવે છે. આની અંદર તપ કરે છે. શ્રી ગુરુદેવ જો કેટલું જો આ ઋષિઓ જે અહીંયા રહેશે એના આશા જે અહીંયા તપ કરે છે તેમના ઘર છે. જો એમના ઘર કેવા બનેલા છે. આ બાજુ જે અહીંયા રહેશે તેના ઘર બનાવેલા આવા હોય છે. શિરાગ કેમ राधे 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 आज के आनंद की रात करो मुक्ति कहे गोपाल से और मेरी मुक्ति बताए. भगवान के ब्रज रज मस्तक लगे तो मुक्त मुक्त થઈ જાય. આપણા કેટલાય આપણોથી આ જન્મમાં કેટલાય પાપો થયા છે, કેટલાય અપરાધ થાય, પર આપણે આ રેતીમાં આવે, આ ભૂમિમાં આવે, પ્રભુને ભૂમિમાં આવે પગ મૂકીએ તો એટલે लाल की હાથી ઘોડા पाल की जय कन्हैया लाल की હાથી ઘોડા पाल की जय कन्हैया लाल की. હાથને બેને ભેગા કરો ને આપણા ઘરને વચ્ચે વચ્ચે આમ સીધું મૂકી દો. એમ કે સોનાનું દાન કરતા, રોજે રોજ સવામન સોનાનું દાન કરતા. ખાયો પીઓ શરીરમાં અંગ લાગે ને ધર્મ કયો સંગ લાગે. એને આ ખબર ના હતી કે હું જે દાન કરું એ મને પાછો મળવાનું છે. જ્યારે આ દેહ છોડીને પ્રભુને ધામમાં ગયા, જ્યારે ઠાકોરજીને પાસે ગયા, જ્યારે એને ભૂખ લાગી, પ્યાસ લાગી, એને માટે જમવાનું આવ્યું, પીવા માટે પાણી આવ્યું, એને શેનું દાન કર્યું? સોનાનું. એટલે જે વસ્તુને હાથ લગાડે સોનાનું થઈ જાય. હવે ભોજન આવે તો સોનાનું થઈ જાય, પાણી આવે તો સોનાનું થઈ જાય. હવે સોનાને ખાઈ ના શકે, પી ન શકે. જ્યારે એને વધારે ભૂખ લાગી, એની આત્મા રડવા માંડી, ત્યારે આજે આપણે 4 ચિહ્ન બનાવ્યા. નારાયણ ચિહ્ન, નારાયણ ભગવાન ત્યાં પ્રકટ થયા. નારાયણ ભગવાને કીધું કે કરણ તું ચિંતા નહીં કર, હજી તને સન્મય આપું છું. જાજે રમણ રેતીમાં, જે મારી નાનપણમાં મારી ખેલન ભૂમિ છે, એમાં હું ગાયો ચરાવતો, એમાં હું રાસ રમાડતો, એમાં હું બધા આપણા દોસ્તારો તનસુકા મનસુકા ધનસુકા સાથે અલૂટ પલૂટ કરતો, અમે રજમાં રમતા. એ રજમાં જઈને તું ઘર બનાવીને એ જ રજમાં એમાં ઘર બનાવીને એ જ ઘરમાં બેસીને તું બ્રાહ્મણ ભોજન અન્નદાન કરજે તો તને અન્નજનની પ્રાપ્તિ અહીંયા થશે. તારે રાજા કરણ આવ્યું, સૌથી પહેલા એને અહીંયા ઘર બનાવ્યું, જેમ આપણે ઘર બનાવ્યું. આ ઘરમાં બેસીને એને અન્નદાન બ્રાહ્મણ ભોજન કરાવ્યા. ત્યારથી એક કાવત બની અહીંયા, અન્નદાન મહાદાન ઓ સોનો ચાંદી અડધો દાન. આપણે સોના ચાંદી દાનમાં કરીએ એટલું નહીં ગણાય, અન્નદાન થી મોટું દાન નથી. અન્નદાન સૌથી મોટું દાન
કહેવાય. બોલો રાધે રાધે. જ્યારે અહીંયા 16 દિવસે અન્નદાન બ્રાહ્મણ ભોજન કરીને પ્રભુને ધામમાં ગયા ત્યારે એને અન્નજળની પ્રાપ્તિ થઈ. એ 16 દિવસ કેવા જે આપણે બધા બનાવીએ છીએ સરાદી. આપણે ત્યારે તો આ ભૂમિમાં ના આવી શકીએ, કોઈના કોઈ કારણ હો, કોઈના કોઈ આપણે ના નીકળી શકીએ, પર આપણા ઘરમાં આવી અહીંયાનું બ્રજનું ધ્યાન ધરીને આપણે બ્રાહ્મણને કે બ્રાહ્મણ ના મળે તો ગાયને આપણા પિતરોને નામથી ખવાડીએ તો આપણા પિતરોને અન્નજળની પ્રાપ્તિ થાય, આપણા પિતરો તૃપ્ત થાય. જે માણસ પિતરોને માટે નથી કરતા એના ઘરમાં કલેશો થાય, શાંતિ થાય, એના ઘરમાં હારી બીમારી થાય, ધંધો વ્યાપાર વધારે ચાલે નહીં, વધારે તો વધારે એનો વંશ બી પણ ના ચાલે. કેમ કે એને પિતૃ દોષ લાગે. આપણા વડીલો જે આપણા માટે છોડીને ગયા, આપણે ધર્મ કરે, આપણું સનાતન ધર્મ છે, આપણું ધર્મ છે કે એને માટે આપણે કરવું. હાથ જે સાથે કરશે જે બનશે. આપણા પાછળ માટે આપણા માટે કરે કે ન કરે, આપણાને માટે આપણે આપણા હાથથી કરી જાઓ, આપણાને પિતરોને માટે આપણા હાથથી કરી જાઓ, એટલે અહીંયા આપણે ઘર બનાવ્યું. આ ભૂમિમાં આપણે પિતરોના નામથી બ્રાહ્મણ ભોજનની સેવા કરીએ, એને પિતરોને કાયમ માટે અન્નજળની પ્રાપ્તિ. બોલો રાધે રાધે. પગ કરવાનું કૃષિ મંત્રી તકલીફથી નહીં. તેઓ શોર્ટમાં બતાવું છું બધું. ગોકુળમાં જન્મ થયો યશોદા માતાને દીકરી યોગ માયાનો. બીજો ગોકુળમાં જન્મ થયો રોહિણી માતાને ગર્ભથી બલરામજીનો, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ. અડધી રાત્રે વાસુદેવજી પ્રભુને ગોકુળમાં લાવ્યા. દીકરીનો જન્મ થયો યોગ માયાને પાછા લઈ ગયા. કંસ મારવા માટે ગયા તો એને આકાશમાં જોડીને જવાબ આપ્યો, હે દુષ્ટ કંસ, તું મને શા માટે મારે છે? તારા મારવા વાળા ગોકુળના પાયણામાં ઝૂલે છે. મથુરા લીનો અવતાર ઓર ગોકુળમાં ઝૂલ્યા પાયણા. જમના કૃષ્ણ મુરાર ભક્તોને હિત કારણા. બોલો રાધે રાધે. આપણાને કલ્યાણ માટે આપણાને પ્રભુએ અવતાર ધારણ કર્યો, આપણાને કલ્યાણ માટે, આપણાનો પાપોનો નાશ કરવા માટે, આપણને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે પ્રભુ કલ્યાણ. અહીંયા પ્રભુને આપણે ગોકુળમાં ચાર વસાવ્યા. એટલે આપણે જળમાં પાણી નાખીએ તો પત્તો પત્તો રોથા, પાંદા પાંદડા ઉપર પાણી નાખીએ તો વૃક્ષ સુકાઈ જાય. આપણી જળ જેમ આપણા માતા પિતા, આપણે લાખ તીરથ કરીએ, યજ્ઞ કરીએ, તપ કરીએ, હવન કરીએ, સત્યનારાયણની કથા કરીએ, પણ બુજુર્ગ આપણા માતા પિતાની આપણે સેવા ના કરીએ, એનો ચરણ સ્પર્શ ના કરીએ, એમનો આશીર્વાદ આપણે ન લઈએ, એનો ધ્યાન ના રાખીએ તો મને કોઈ જાતનું ફળ મળવાનું નથી. કેમ કે આપણી જળ છે. જળને પૂજો તો પત્તા પત્તા હરા થાય, પત્તા પત્તાને પૂજો તો વૃક્ષ સુકાઈ જાય. એટલે બધી તીરથની જળ છે ગોકુળ. જ્યારે પ્રભુને તમે ઝુલાવો તો પ્રભુને કહેવાનું કે હે પ્રભુ, મારા ઘેરમાં આનંદ કરજો, મારા માતા પિતાને ચારે ધામ યાત્રા પૂર્ણ કરજો. કેમ કે ગોકુળમાં આવ્યાથી આપણા માતા પિતાને ચારે ધામ યાત્રાનું ફળ થાય. બોલો રાધે રાધે. અહીંયા પ્રભુને ઘેરમાં આપણે ચાલશું, અહીંયાથી 3 વસ્તુ આપણા ઘરે લઈ જવા માટે મળશે. પહેલા તો મળે 56 ભોગની પ્રસાદી. એ આપણા આસ પડોશમાં બધાને દેવાની, આપણા ઘરમાં સગાવાળા બધાને દેવાની. એવો બી કલ્યાણ ને આપણો બી કલ્યાણ. બીજું અહીંયાથી મળે મંગલ વસ્ત્ર. મંગલ વસ્ત્ર જે શ્રી કૃષ્ણ ભગવાન और બલરામજી આપણા ગળામાં પહેરીને કહેવાય પીતાંબરી. એ વસ્ત્ર કોઈને નહીં દેવાના. 2 વસ્ત્ર મળે. આપણે ઘરમાં કોઈ યજ્ઞ થાય, હવન થાય, સત્યનારાયણની કથા થાય, છોકરાનું લગ્ન થાય, જન્મ દિવસ આવે, છોકરી પરણે, એટલે આ વસ્ત્રને પહેરીને કરવાનું. કેટલાય આપણા દુશ્મનો ઉપર કોઈ કઈ આપણો કઈ કરી શકે નહીં. એને કહેવાય મંગલ વસ્ત્ર. મંગલ મુખી और સદા સુખી. કોઈ કામમાં ના લાગે તો મંદિરમાં રાખો તો ભક્તિ આવે, પૈસામાં રાખો તો લક્ષ્મી આવે. और બીજું અહીંયાથી મળશે મનોકામનાની માળા. જે માતા બહેને 10 વર્ષ થઈ જાય, 20 વર્ષ થઈ જાય, ઘરમાં છોકરા છોકરીનું જન્મ ના થાય, ગર્ભમાં છોકરા છોકરી આપણે ગર્ભમાં બચ્ચો આવે પણ ખરાબ થઈ જાય, કોઈ કષ્ટો બંધનો ના નીકળતું હોય, વિશ્વાસમ ફલદાયકમ, વિશ્વાસ કરીને કરો તો તમને ફલ મળે, વિશ્વાસ ના રાખો તો કોઈ જાતનું ફલ મળે નહીં. મહિનામાં આવે 2 એકાદશી. એકાદશીને દાડામાં એ મનોકામનાની માળાનું વસ્ત્ર લેવાનું, એને ગાયના કાચા દૂધમાં ભીનું કરીને તાબીજો લોકેટ જંતરીઓ એમાં એને પૂરવીને હાથમાં પહેરો, ગળામાં પહેરો, લાલ કલરનો ધાગો લેવાનું કે નારાછડીનો ધાગો લેવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનું તમે જાપ કરો. 11 મહિના તો પછી થાય આપણી બધી મનોકામના ઠાકોરજી પૂર્ણ કરે. આ 3 વસ્તુ પ્રભુને ઘેરથી આપણને આપણા ઘરે લઈ જવા માટે મળશે. અહીંયા પ્રભુને થાય થાર, જેને અમારી ભાષામાં કહીએ ભોગ. લગે ભોગ ન કટે રોગ. આખા ભારત વર્ષમાં પ્રભુ આખા ભારત વર્ષમાં જગ્યા જગ્યા ગયા, ગામ ગામ ગયા, મેં તમને કીધું. પર અહીંયા પ્રભુને જે થાર થાય એ આખા ભારત વર્ષમાં 4 જગ્યા થાય. 4 જગ્યાથી 5મી જગ્યા પ્રભુને થાર થાય. પહેલા તો લાગે જગન્નાથપુરીમાં,
ઓડિશામાં ત્યાં કહેવાય જગન્નાથનું ભાત તો જગત પસારે હાથ, ત્યાં પ્રભુનો ચોખાનું થાળ થાય. બદ્રીનાથમાં પ્રભુ અર્જુન સાથે તપ કર્યું, ત્યાંને બાસીઓથી પ્રભુએ માંગી ભિક્ષા, તો ત્યાં લોકોએ આપી કાચી ચણાની દાળ. તો આજે બી બદ્રીનાથમાં દાળિયાનું થાળ થાય. કહેવામાં આવે ગયા બદ્રી અને કાયા સુધી. દ્વારકાના રાજા કૃષ્ણ ભગવાન ને ગોકુળ બ્રજના રાજા દાઉ બાબા, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ, એટલે દ્વારકામાં કૃષ્ણ ભગવાનને પ્રભુને દ્વારકાધીશને જે થાર લાગે એ ગોળા કિસમિસનું લાગે. ગોકુળમાં ભગવાને લૂંટી લૂંટીને માંગી માંગીને મટકી ફોડીને શું ખાધું? માખણ. ગલી ગલીમાં સોરો જસોદા તારો લાલા માખણ ચોર. અહીંયા પ્રભુને લાગે માખણો મિશ્રીનું થાર. આખા બ્રજ મંડળમાં 6 ગાંવ છે, ગોકુળ, મથુરા, વૃંદાવન, નંદગાંવ, બરસાના અને ગોવર્ધન. 6 ગાંવને વચ્ચે 5,500 મંદિર છે. કેટલા? 5,500. આપણે મહિનો બી રહ્યો ને તો બી આપણે ના ફરી શકીએ. પહેલા લોકો આવતા અહીંયા 40 દિવસની બ્રજ યાત્રા કરતા, જગ્યા દાન માંગતા. ક્યાંક 100 આપ્યા, કઈ 50 આપ્યા, કઈ 10 આપ્યા, કઈ 20 આપ્યા. અહીંયા દ્રશ્ય કેવા સરસ છે. જો આ દ્રશ્ય કેવા છે. જો અહીંયા કૃષ્ણ ભગવાનનું છે, તે કૃષ્ણ ભગવાનનું કેવું સરસ છે. સાંભળો, પહેલા બધા સાંભળી લેજો. કૃષ્ણ છે, પહેલા આપણે સૂર્યને દંડવત કરવાના, પછી દંડવત કરીને મળો આ બાજુ થાય, પગ આ બાજુ થાય, પછી આપણે 3 પલાટી આમ મારવાનું, કહેવાનું રાધે રાધે, પછી 3 પલાટી આમ મારવાની, કહેવાનું કૃષ્ણ કૃષ્ણ. આ થઈ જાય તો 2 ફરતા તમને ઝાડેથી આપણે રાસ લઈ લેજો. રાસ લઈને પછી આપણે એ રસ્તાથી આપણે સીધા આપણી લક્ઝરીમાં ગાડીમાં બેસવાનું, ગોકુળ ધામ ચલવાનું. અહીંયાથી કોઈ બેચેલી પ્રસાદી કે અહીંયાથી કોઈ કઈ વસ્તુ આપણે ખરીદવાની નહીં, કેમ કે પ્રભુની હવેલી છે ગોકુળમાં પુષ્ટિ માર્ગી, એમાં પ્રભુનો અપ્રસમય પ્રસાદી થાય, એમાં જ બને. બહારની પ્રસાદી એમાં ચાલે નહીં. ને પ્રભુને જે ધરેલી 56 જેવો બધા જો અહીંયા ભગવાન આળોટ્યા થાય એટલે બધા આળોટવાના છે. પેલા દર્શન કરશે અને પછી બધા આળોટવાના છે. જો બધા આળોટે છે. જો આળોટવાનું છે. હા, આળોટો ખરા, આળોટો. જો આયા બધા આળોટે છે. જો આળોટે છે બધા. જો બધા આળોટે છે. आया तो टक्कर हो गई आ जाओ ओ भाग गया जीवन થઈ ગયા તો બીજા નાની ને એને મને માયા લગાડી સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે.
દ્વારકાનું નાથ મારું રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. ગોપીઓનું કાન મારું રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. આવે છે મને આવડતું નથી જે આવડે છે. હાથી આવ્યો છે જો હાથી છે. ये छोड़ भाई स्पीड में सुनाई हेलो हेलो હાલ હાલ चलो क्या भूख आप नीचे आओ राधे नीचे करके दर्शन करो